નમસ્તે મિત્રો, શું તમે પણ એવું સાંભળ્યું છે કે જો મની પ્લાન્ટ ચોરી કરીને ઘરમાં લગાવવામાં આવે તો જ ઘરમાં અઢળક પૈસા અને સમૃદ્ધિ આવે છે? આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો આ વાત ચોક્કસ સાંભળી જ હશે અને કદાચ આપણામાંથી કેટલાય લોકોએ કોઈના ઘરેથી છાનામાના મની પ્લાન્ટની ડાળખી તોડીને પોતાના ઘરે લગાવી પણ દીધી હશે. સાચું ને? પણ શું આ વાત પાછળ કોઈ સાચું તર્ક છે કે પછી આ માત્ર એક અફવા છે? આજે આપણે વાસ્તુશાસ્ત્રના અસલી નિયમો અને આ ચોરી કરવાવાળી માન્યતા પાછળનું રહસ્ય એકદમ વિગતવાર જાણવાના છીએ. એટલે વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં, કારણ કે આજનો આ વિડીયો તમારા ઘરની આર્થિક સ્થિતિને સીધી અસર કરી શકે છે. જો તમને અમારા આવા ભક્તિ અને વાસ્તુશાસ્ત્રના વિડીયો જોવા ગમતા હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઇક કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા મળતી રહે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને ખૂબ જ પવિત્ર અને સકારાત્મક ઉર્જા ખેંચનારો છોડ માનવામાં આવ્યો છે, જે ઘરમાં ધન, વૈભવ અને સુખ શાંતિ લાવે છે. આ છોડનું નામ જ મની પ્લાન્ટ એટલે કે ધનનો છોડ છે, તેથી જ લોકો તેને પોતાના ઘરમાં લગાવવા માટે ઉત્સુક હોય છે. પરંતુ આ છોડને લઈને સમાજમાં એક બહુ મોટી ગેરસમજ ફેલાયેલી છે કે જો તમે તેને નર્સરીમાંથી ખરીદીને લાવશો અથવા કોઈની પરવાનગી લઈને લગાવશો તો તેનું કોઈ ફળ નહીં મળે, અને જો તેને કોઈના ઘરેથી પૂછ્યા વગર ચોરી કરીને લગાવવામાં આવે તો જ તે ઘરમાં ધનનો વરસાદ કરે છે. આ માન્યતા એટલી હદે પ્રચલિત થઈ ગઈ છે કે લોકો રાતના અંધારામાં કે કોઈનું ધ્યાન ન હોય ત્યારે પાડોશીના આંગણામાંથી કે કુંડામાંથી મની પ્લાન્ટની ચોરી કરતા જરાય અચકાતા નથી. પણ વાસ્તુશાસ્ત્ર આ વિષય પર કંઈક અલગ જ અને ખૂબ જ મહત્વપૂર્ણ વાત આપણને સમજાવે છે, જે દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે. હવે આપણે એ સમજીએ કે વાસ્તુશાસ્ત્રના અસલી નિયમો આ બાબતે શું કહે છે અને શું ચોરીની આ પ્રથા શાસ્ત્રોક્ત રીતે સાચી છે કે ખોટી. વાસ્તુશાસ્ત્રના મુખ્ય સિદ્ધાંતો અનુસાર ઘરમાં રાખવામાં આવતી દરેક વસ્તુ પાછળ પવિત્રતા, સકારાત્મક ઉર્જા અને યોગ્ય દિશાનું મહત્વ હોય છે. ચોરી કરવી એ કોઈપણ ધર્મ કે શાસ્ત્રમાં ક્યારેય પણ શુભ કાર્ય માનવામાં આવ્યું જ નથી, કારણ કે ચોરી કરવાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે. જ્યારે તમે કોઈના ઘરેથી તેની પરવાનગી વગર કોઈ વસ્તુ લો છો ત્યારે તે વ્યક્તિના મનમાં તમારા પ્રત્યે ગુસ્સો, નારાજગી અથવા દુઃખની લાગણી પેદા થઈ શકે છે. આવી નકારાત્મક ભાવનાઓ સાથે તમારા ઘરમાં આવેલી વસ્તુ ક્યારેય પણ તમને શુભ ફળ આપી શકતી નથી. તેથી વાસ્તુશાસ્ત્ર ક્યારેય પણ મની પ્લાન્ટ ચોરી કરીને લગાવવાની સલાહ આપતું નથી. પરંતુ તેમ છતાં લોકોમાં આ માન્યતા કેમ ઊભી થઈ તે પાછળ પણ એક બહુ જૂનું અને રસપ્રદ કારણ છુપાયેલું છે, જે વડીલોના સમયથી ચાલ્યું આવે છે. પ્રાચીન સમયમાં અથવા જૂના જમાનામાં જ્યારે લોકો પાસે નર્સરીઓ નહોતી કે બજારમાં છોડ સહેલાઈથી મળતા નહોતા, ત્યારે લોકો એકબીજાના ઘરેથી જ છોડની કલમ લાવીને પોતાના ઘરે વાવતા હતા. મની પ્લાન્ટ એક એવો છોડ છે જે ખૂબ જ સહેલાઈથી માત્ર એક નાની ડાળખી અને પાંદડાથી પણ ઉગી જાય છે. તેને કોઈ ખાસ ખાતર કે મહેનતની જરૂર પડતી નથી. વળી એવું માનવામાં આવતું હતું કે જે વ્યક્તિના ઘરમાં મની પ્લાન્ટ ખૂબ જ લીલોછમ અને સમૃદ્ધ હોય તે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી હોય છે. તેથી લોકો એવા ધનવાન અને સુખી ઘરની ઉર્જા પોતાના ઘરમાં લાવવા માટે ત્યાંથી છોડની ડાળખી લાવવાનો આગ્રહ રાખતા હતા, જે સમય જતાં બદલાઈને ચોરી કરવાની અફવામાં ફેરવાઈ ગઈ. વાસ્તુશાસ્ત્રના વિદ્વાનોનું માનીએ તો જો તમે કોઈના ઘરેથી મની પ્લાન્ટ લાવો છો તો તે વ્યક્તિની ખુશી અને સંમતિ હોવી બહુ જરૂરી છે. જો સામેવાળી વ્યક્તિ તમને પ્રેમથી પોતાના ઘરનો છોડ આપે તો તેનાથી બંને પરિવારો વચ્ચે પ્રેમ વધે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ જો તમે ચોરી છુપીથી તે છોડ લાવો છો તો નકારાત્મકતાની સાથે સાથે તમારા ઘરમાં રાહુ અને કેતુનો દોષ પણ બેસી શકે છે, કારણ કે ચોરી અદૃશ્ય રૂપે પાપ કર્મ ગણાય છે. વાસ્તુશાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે તમે નર્સરીમાંથી તમારા પોતાના કમાયેલા પૈસાથી ખરીદીને લાવેલો મની પ્લાન્ટ સૌથી ઉત્તમ અને પવિત્ર ગણાય છે. તમારા પોતાના પ્રમાણિકતાના પૈસાથી ખરીદેલી વસ્તુ હંમેશા ઘરમાં બરકત લાવે છે અને તેનાથી લક્ષ્મીજી ક્યારેય નારાજ થતા નથી. મની પ્લાન્ટ ઘરમાં સમૃદ્ધિ લાવે છે તે વાત બિલકુલ સાચી છે, પરંતુ તેની પાછળ ચોરી નહીં પણ તેને લગાવવાની સાચી દિશા અને રીત જવાબદાર હોય છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું બહુ મોટું મહત્વ છે અને મની પ્લાન્ટ માટે સૌથી ઉત્તમ દિશા અગ્નિ ખૂણો એટલે કે દક્ષિણ પૂર્વ દિશાને માનવામાં આવી છે. અગ્નિ ખૂણાના દેવતા ભગવાન ગણેશજી છે અને આ દિશાના પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે, જે ધન, વૈભવ અને ભૌતિક સુખ સુવિધાઓના કારક ગણાય છે.
જ્યારે તમે અગ્નિ ખૂણામાં મની પ્લાન્ટ લગાવો છો ત્યારે ગણેશજી વિઘ્નો દૂર કરે છે અને શુક્ર ગ્રહ ઘરમાં ધનની આવક વધારે છે. તેથી છોડ ક્યાંથી લાવ્યા તેના કરતાં તેને કઈ દિશામાં લગાવ્યો છે તે તમારા ઘરની આર્થિક સ્થિતિ નક્કી કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ સાથે જ તમારે એ પણ જાણવું જોઈએ કે મની પ્લાન્ટને ક્યારેય પણ ભૂલથી પણ ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં ન લગાવવો જોઈએ. ઈશાન ખૂણો એ ભગવાન શિવ અને ગુરુ બૃહસ્પતિની દિશા માનવામાં આવે છે અને આ દિશાનો તત્વ જળ છે, જ્યારે મની પ્લાન્ટનો સંબંધ શુક્ર સાથે છે. શુક્ર અને ગુરુ વચ્ચે શત્રુતાનો ભાવ હોવાથી જો આ દિશામાં મની પ્લાન્ટ લગાવવામાં આવે તો ઘરમાં આર્થિક નુકસાન થઈ શકે છે અને પરિવારના સભ્યો વચ્ચે વાદ વિવાદ વધી શકે છે. આ જ રીતે મની પ્લાન્ટને ક્યારેય પૂર્વ કે પશ્ચિમ દિશામાં પણ ન રાખવો જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં માનસિક તણાવ અને ધનની તંગી ઊભી થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટના પાંદડા અને તેની વેલની સ્થિતિ વિશે પણ બહુ ચોક્કસ નિયમો આપવામાં આવ્યા છે, જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકોના ઘરમાં મની પ્લાન્ટની વેલ એટલી વધી જાય છે કે તે જમીન પર અડવા લાગે છે અથવા નીચેની તરફ લટકતી હોય છે. વાસ્તુ મુજબ મની પ્લાન્ટની વેલ ક્યારેય પણ જમીનને અડવી ન જોઈએ, કારણ કે જમીન પર લટકતી વેલ ઘરની આર્થિક ઉન્નતિને નીચે તરફ ખેંચે છે અને ખર્ચાઓ વધારે છે. મની પ્લાન્ટની વેલ હંમેશા ઉપરની તરફ જવી જોઈએ. આ માટે તમે કોઈ દોરી કે લાકડીનો સહારો લઈને તેને ઉપર તરફ ચડાવી શકો છો. જેમ જેમ મની પ્લાન્ટની વેલ ઉપર તરફ જશે તેમ તેમ તમારા ઘરની અને તમારી કારકિર્દીની પ્રગતિ પણ ઉપર તરફ જશે અને ઘરમાં ધનનો પ્રવાહ વધશે. મની પ્લાન્ટની સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે જેટલું તેને સાચી દિશામાં લગાવવું, કારણ કે સુકાયેલો મની પ્લાન્ટ ઘરમાં નકારાત્મકતા લાવે છે. જો તમારા મની પ્લાન્ટના પાંદડા પીળા પડી ગયા હોય, સુકાઈ ગયા હોય કે સડી ગયા હોય તો તેને તરત જ કાપીને છોડથી અલગ કરી દેવા જોઈએ. સુકાઈ રહેલો છોડ ઘરની આર્થિક તંગી અને બીમારીઓનો સંકેત આપે છે, તેથી છોડને હંમેશા લીલોછમ અને તાજો રાખવો જોઈએ. મની પ્લાન્ટમાં નિયમિત પાણી આપવું જોઈએ, પરંતુ એટલું વધારે પણ પાણી ન આપવું જોઈએ કે તેના મૂળ કોહવાઈ જાય. લીલોછમ અને હર્યોભર્યો મની પ્લાન્ટ જોતા જ મનને શાંતિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, જે લક્ષ્મીજીને આકર્ષિત કરે છે. બીજી એક મહત્વની બાબત એ છે કે મની પ્લાન્ટને ક્યારેય પણ ઘરની બહાર ખુલ્લામાં ન લગાવવો જોઈએ, જેમ કે ઘરના મુખ્ય દરવાજાની બહાર કે રસ્તા પર દેખાય તે રીતે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ એ ઘરની અંદર રાખવાનો છોડ છે, જેને લોકોની નજરથી બચાવીને રાખવો જોઈએ. જો બહારથી આવતા જતા લોકોની નજર તમારા મની પ્લાન્ટ પર સતત પડતી રહેશે તો છોડનો વિકાસ અટકી જશે અને તેના પર નકારાત્મક નજરની અસર થશે. વળી એવું પણ માનવામાં આવે છે કે મની પ્લાન્ટને ઘરની અંદર રાખવાથી ઘરની અંદરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર રહે છે. તેથી તેને ડ્રોઈંગ રૂમમાં, લિવિંગ એરિયામાં કે બાલ્કનીમાં અંદરની તરફ રાખવો વધુ હિતાવહ છે. ઘણા લોકો મની પ્લાન્ટને પાણીની બોટલમાં અથવા કાચની બરણીમાં લગાવવાનું પસંદ કરે છે, જે વાસ્તુશાસ્ત્ર મુજબ બિલકુલ સાચું અને ફાયદાકારક છે. જો તમે મની પ્લાન્ટને પાણીમાં વાવતા હોવ તો એ વાત ખાસ યાદ રાખવી કે તેનું પાણી અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ચોક્કસ બદલવું જોઈએ. ગંદુ કે વાસી પાણી ઘરમાં નકારાત્મકતા લાવે છે અને ધનની આવકને રોકે છે. જો તમે કાચની બોટલ વાપરતા હોવ તો લીલા કે વાદળીયો રંગની કાચની બોટલનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ રંગો સમૃદ્ધિ અને બરકતને વધારે છે. ભૂલથી પણ લાલ કે મરૂન રંગની બોટલ કે કુંડાનો ઉપયોગ મની પ્લાન્ટ માટે ન કરવો જોઈએ, કારણ કે લાલ રંગ અગ્નિનો છે અને તે ધનનો નાશ કરી શકે છે. મની પ્લાન્ટ વિશે વધુ એક રોચક વાસ્તુ ઉપાય એવો પણ છે જે બહુ ઓછા લોકો જાણે છે, અને તે છે સિક્કાનો ઉપાય. જો તમે મની પ્લાન્ટને માટીના કુંડામાં વાવ્યો હોય તો તેના મૂળની નજીક માટીમાં 1 કે 5 રૂપિયાનો સિક્કો દબાવી દેવાથી ઘરની આર્થિક સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા મળે છે. કાચની બોટલમાં પાણીમાં રાખેલા મની પ્લાન્ટમાં પણ તમે તળિયે એક સિક્કો નાખી શકો છો, જે ધનને પોતાની તરફ આકર્ષિત કરવાનું ચુંબક જેવું કામ કરે છે. આ નાનકડો ઉપાય તમારા ઘરમાં ધન સંબંધી તમામ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે અને અટકેલા નાણાં પાછા મેળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે મની પ્લાન્ટ ક્યારેય પણ કોઈને ભેટમાં કે દાનમાં ન આપવો જોઈએ, ભલે તે ગમે તેટલો નજીકનો મિત્ર કે સગા સંબંધી કેમ ન હોય.
જ્યારે તમે તમારા ઘરનું લીલોછમ મની પ્લાન્ટ કોઈને આપી દો છો ત્યારે તમે તમારા ઘરની લક્ષ્મી અને સુખ સમૃદ્ધિ પણ સામેવાળી વ્યક્તિને સોંપી દો છો એવું માનવામાં આવે છે. તેનાથી તમારા પોતાના ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને ઘરમાંથી બરકત ચાલી જાય છે. તેથી જો કોઈને મની પ્લાન્ટ જોઈતો હોય તો તેને નર્સરીમાંથી નવો છોડ ખરીદીને લાવવાની સલાહ આપો, પણ તમારા ઘરનો છોડ કે તેની ડાળખી ક્યારેય કોઈને ન આપો. આમ બધી વાતોનો નિચોડ એ જ છે કે ચોરી કરીને લગાવેલો મની પ્લાન્ટ ક્યારેય સમૃદ્ધિ નથી લાવતો, પણ સાચી દિશામાં, સાચી દાનતથી અને પ્રેમથી ઉછેરેલો છોડ જ ઘરમાં ધનનો વરસાદ કરે છે. પ્રકૃતિ અને વાસ્તુ હંમેશા શુદ્ધતા અને નિયમો પર ચાલે છે, જેમાં કપટ કે ચોરીને કોઈ સ્થાન નથી. જો તમારા ઘરમાં પણ ખોટી દિશામાં કે ખોટી રીતે મની પ્લાન્ટ રાખેલો હોય તો આજે જ વાસ્તુના આ નિયમો અપનાવીને તેમાં ફેરફાર કરો અને જુઓ કે કેવી રીતે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. તો મિત્રો, આ હતી મની પ્લાન્ટ અને તેને જોડાયેલી ચોરીની માન્યતા વિશેની સંપૂર્ણ અને સાચી વાસ્તુ માહિતી. તમને આ માહિતી કેવી લાગી અને શું તમે પણ ક્યારેય મની પ્લાન્ટની ચોરી કરી છે કે નહીં તે અમને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો તમારા મનમાં વાસ્તુશાસ્ત્રને લઈને કોઈ બીજા પ્રશ્નો હોય તો તે પણ તમે કમેન્ટમાં પૂછી શકો છો. અમે તેનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ ગેરસમજમાંથી બહાર આવી શકે. ધન્યવાદ.